વંદે ગુજરાત. કુપોષણ એક સામાજિક સમસ્યા ભાગ 2માં આપ તમામ દર્શકોને વંદન કરું છું. આપણે વાત કરીશું કુપોષણના કારણોની. પીપીટી દ્વારા આપણે એને જાણીશું ભાગ 2માં કુપોષણના કારણો. આપ ચિત્રમાં જોઈ શકો છો કે જે બાળક છે એ કુપોષિત બાળકનું એક ચિત્ર સરસ તમે જોઈ શકો છો કે એનું જે શરીર છે, જે શરીરનો બાંધો છે, એના ઉપર જ તમને ખ્યાલ આવશે કે આ બાળક કુપોષિત છે. તો કયા કયા કારણો હોઈ શકે? તો મુખ્ય કારણ છે ગરીબી અને ખોરાકની કિંમતો. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છતાં પણ આ દેશમાં ગરીબી આપણે નાબૂદ કરી શક્યા નથી. ગરીબી થવાના પણ ઘણા બધા કારણો છે. ગરીબી પણ એક સામાજિક સમસ્યા છે. તો સામાજિક સમસ્યામાં ફરી પાછી કુપોષણ એક સામાજિક સમસ્યા ઉત્પન્ન થઈ. ગરીબીના કારણે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળી શકતું. રોડ રસ્તા ઉપર આપણે બાળકો જોતા હોઈએ છીએ. કોઈને કોઈ પ્રકારે ભીખ માગતા હોય છે બાળકો. ઝૂંપડપટ્ટીમાં વસ્તીમાં લોકો જે રહેતા હોય છે. આપ સૌને ખબર હશે કે ભારત દેશની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી બોમ્બેમાં આવેલી છે, મુંબઈમાં આવેલી છે. એ ગરીબીના કારણે ત્યાં બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળી શકતું. ગરીબ બાળકો જે છે, જે પરિવાર ગરીબ છે, જે સમુદાય, જે સમાજ છે, એ ગરીબીમાં દિન પ્રતિદિન ગરીબ થતો જાય છે ને બાળકને જોવે એ પ્રમાણમાં પોષણ નથી મળતું. લીલા શાકભાજી હોય, દૂધ હોય, દહીં હોય, પનીર હોય, ગાજર હોય, ટામેટાં હોય, આ તમામ પ્રકારના કઠોળ હોય એ પૂરતા પ્રમાણમાં મળી નથી શકતું. કારણ કે આવકના સાધનો ઓછા હોય છે. ત્યાં પરિવારમાં આવકના સાધનો ઓછા હોવાના કારણે એ પરિવાર, એ સમુદાય કે સમાજ પોતાના બાળકને પૂરતા પ્રમાણનું પોષણ કરવામાં અસમર્થ હોય છે. એના કારણે નુકસાન થતું હોય છે. આગળની જો વાત કરીએ, બીજું એક કારણ છે આહાર વિષયક પ્રેક્ટિસ. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ આજે ઘણી માતાઓને ખબર નથી હોતી કે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતાનું ધાવણ બાળકને કેવી રીતે આપી શકાય. અથવા તો બીજું પણ કહી શકાય કે પોતાનો શરીરનો જે બાંધો છે એ બાંધો સાચવવા માટે એ બહેન કે દીકરી જ્યારે પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે બાળકને પૂરતા પ્રમાણમાં એટલે કે 6 મહિના સુધી જે આરોગ્ય વિભાગ WHO પણ એવું કહે છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી શરૂઆત કરીને બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી એને માતાનું ધાવણ શ્રેષ્ઠ આહાર ગણવામાં આવે છે. એના સિવાય કોઈ પણ આહાર ન આપવો જોઈએ. પરંતુ આજે દોડાદોડી ફાસ્ટ લાઈફમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય ત્યારે બાળકને પૂરતા પ્રમાણનું પોષણ જે છે, જે માતાનું જે ધાવણ છે, જે બ્રેસ્ટ ફીડિંગ છે એ પૂરતા પ્રમાણમાં આપી શકાતું નથી. અથવા તો જે બ્રેસ્ટ ફીડિંગ છે, જે માતાનું ધાવણ છે, બાળકને કેવી રીતે આપવું એની પણ એક ટેકનિક હોય છે. બાળકને કેવી રીતે સુવડાવવું, બાળકને બંને હાથ ઉપર કેવી રીતે લેવું, એને ફીડિંગ કેવી રીતે ખવડાવવું, એને ખોરાક કેવી રીતે આપવો, એ ખરેખર અત્યારની જે યુવા અવસ્થા છે, જે યુવાનની પરિસ્થિતિમાં જે લોકો, જે યુવાની હોય એ યુવતીઓને ખબર નથી હોતી કે ઘણા અંશે નથી ખબર. શિક્ષિત હોવા છતાં પણ ઘણા, મારે કહેવું ન જોઈએ, પરંતુ જેનું જ્ઞાન હોય એ પૂરતા પ્રમાણનું હજી પણ નથી. એના કારણે એ જે પ્રેક્ટિસ ન હોવાના કારણે એ બાળક તંદુરસ્તમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉણપ ઉતરતા હોય છે. આગળની જ્યારે વાત કરવામાં આવે, ત્રીજા કારણની વાત કરીએ આગળ, તો આગળનું એક કારણ છે કૃષિ ઉત્પાદકતા. મેં આપને વાત કરી કે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ.
કૃષિ આધારિત દેશ છે, પશુપાલન આધારિત દેશ છે. તમને પ્રશ્ન થશે કે કૃષિ ઉત્પાદકમાં કુપોષણ ક્યાંથી આવે? કદાચ બની શકે, એવો વિચાર આપને આવી શકે. પણ આપ સૌ જાણો છો કે ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે અત્યારની પરિસ્થિતિમાં એ ખાતર બિયારણ જે લાવે છે એ કેટલું મોંઘું હોય છે. જે પાક ઉત્પાદન કરવામાં આવે છે એની પાછળ કેટલી મહેનત કરવી પડતી હોય છે. પૂરતા પ્રમાણમાં એનો જે પાક છે એ લઈ નથી શકતો. કુદરતી આફતો જે છે, વાવાઝોડું હોય, ધરતીકંપ હોય, વરસાદ હોય, અતિવૃષ્ટિ હોઈ શકે, અનાવૃષ્ટિ પણ હોઈ શકે, એને કારણે કૃષિ ઉત્પાદકતા ઘટવા લાગી છે. ખાતર બિયારણના કારણે, યુરિયા ખાતર હોય, ડીએપી ખાતર હોય, એ ખાતરના કારણે જે પાક થતો હતો એ પાકમાં જે હોવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં એમાં તત્વો હોતા નથી. અને એ બાળક જ્યારે ખોરાક લે છે તે ખોરાક ખોખરો ખોરાક ગણાવી શકાય. ગામડાઓમાં કહેવામાં આવે છે કે બાજરીના રોટલા ગામડામાં સૌથી પ્રિય હોય છે. પરંતુ એક ઉત્પાદકતા દિન પ્રતિદિન ઘટી રહી છે. અત્યારે ખેડૂતોનું પ્રમાણ ઘટી રહ્યું છે. લોકો ઉદ્યોગો વ્યવસાય કરવા માટે શહેર તરફ આવી ગયા છે. ગામડાઓ તૂટવા લાગ્યા છે. કૃષિ ઉત્પાદકતા ઘટવા લાગી છે. એટલે પૂરતા પ્રમાણમાં જ્યાં ઉત્પાદકતા નથી ત્યાં પણ બાળકોને, માતાઓને ખોરાક આપવામાં બહુ મોટામાં મોટી સમસ્યા ઊભી થાય છે. આગળના મુદ્દાની વાત કરીએ કે ભવિષ્યના ભયની. ન ભૂતો ન ભવિષ્યથી. અત્યારે વાતાવરણ કેટલું પરિવર્તન થઈ રહ્યું છે. જે તાપમાન છે, જે ગરમી છે, જે વાતાવરણ છે, ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ, તે ગ્લોબલ વોર્મિંગના કારણે એ ભય ઉત્પન્ન થવા લાગ્યો છે. જે તંદુરસ્ત બાળક હોય એના પરિવારને, એ સમુદાયને, એ સમાજને ક્યાંક ને ક્યાંક વાતાવરણનો ભય, આ પર્યાવરણનો ભય, ભવિષ્યનો એ ચિંતા થવા લાગી છે. રોડ રસ્તાઓ બનવા લાગ્યા છે, બિલ્ડિંગો, મકાનો થવા લાગ્યા છે, જેના કારણે જંગલો કપાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે. પૂરતા પ્રમાણમાં ચોખ્ખી અને શુદ્ધ હવા મળતી નથી. હમણાં કોવિડની જ્યારે વાત આવે છે ત્યારે કોવિડના પેશન્ટો જ્યારે હોય છે એને ઓક્સિજન ખૂટવા લાગ્યો. આ દેશમાં ઓક્સિજનની અછત ઊભી થઈ. આ ગુજરાતમાં ઓક્સિજનની અછત ઊભી થઈ. મિત્રો, પૂરતા પ્રમાણમાં પર્યાવરણ હોત, વૃક્ષોનું આપણે નિકંદન ન કર્યું હોત, વૃક્ષો કાપ્યા ના હોત, પર્યાવરણને બચાવ્યું હોત, જંગલોને બચાવ્યા હોત, તો કદાચ આજની જે સમસ્યા છે, આજે જે કોવિડ-19ના પેશન્ટોને જ્યારે ઓક્સિજનના બોટલો આપવાના હોય ત્યારે એક વિચારવા જેવું પ્રશ્ન ત્યાં ઉદ્ભવે કે ઓક્સિજન કેમ ખૂટે, ઓક્સિજન ક્યાંથી આવે છે? એનું પણ એક આ કારણ છે. એટલે ભવિષ્યની ચિંતા જ્યાં થાય છે એ પણ એક મોટામાં મોટું એકનું કારણ હોઈ શકે. આગળને મુદ્દો જોઈશું કે નબળી ભૂખ. ઘણા લોકો ભૂખ ન લાગે તો પણ ખાખા કરતા હોય છે. ઘણા બાળકો એવા હોય છે કે આખો દિવસ રમવામાં જાય, આખો દિવસે રમ કરતા હોય, બાળ મસ્તી કરતા હોય, રમવા જતા હોય, તે પૂરતા પ્રમાણે ખોરાક નથી લેતા. એમને ભૂખ લાગે છતાં પણ એ લોકો એવોઇડ કરતા હોય છે. જે બાળકને ભૂખ લાગે, નોંધપાત્રમાં ઘટાડો થાય તો એમાંથી ચેપી રોગ થવાની સંભાવના છે. ભૂખ લાગે જો બાળક ખોરાક ના લે, આ તો સામાન્ય માણસ પણ જો ભૂખ લાગે ને જો એને ખોરાક ના લે તો એને કમજોરી આવવા લાગે છે. નબળી ભૂખના કારણે કેન્સર પણ થાય, હતાશા આવે, ક્રોનિક ચેપ લાગે, માનસિક બીમારીઓ થવા લાગે છે અને સીધી ક્યારેક કિડનીને પણ અસર કરે છે. ભૂખ્યો માણસ હોય, કોઈ ભૂખ્યો માણસ હોય
એ આખો દિવસ ભૂખ્યો રહે તો એને માનસિક જે સ્વસ્થતા હોય એ કેટલું ગુમાવી દે છે, માનસિક રીતે કેટલો હેરાન થાય છે માણસ. એમ બાળક પણ એક છે કે નબળી ભૂખના કારણે એ માનસિક જે સંતુલન છે એ ગુમાવી દે છે. આગળની જ્યારે વાત કરીએ વિશેષ વિકાર, જે બાળકો અથવા જે લોકો જે છે એ વિશેષ વિકારથી પીડાતા હોય છે અને જેના કારણે આ વિશેષ વિચાર ખરાબ વિચારો આવતા હોય તેનો ભોગી બને તે ખોરાક લેવાનું પણ એના માટે મુશ્કેલ હોય છે અને જેના કારણે પૂરતો આહાર નથી લેતો, નબળો આહાર લે છે, જેના કારણે એ કુપોષણનો ભોગી બને છે. આગળ જોઈશું પરિણામો. કુપોષણના કારણે કેવા કેવા પરિણામો આ દેશમાં આ વિશ્વમાં ઉત્પન્ન થતા હોય છે. વજનમાં ઘટાડો થાય છે. બાળકનું વજન છે એ ઘટવાનું શરૂ થાય છે કારણ કે એ ઓછા પોષક તત્વોનો આહાર લે છે. જે બાળકો ઓછા પોષક તત્વોનો આહાર લે છે એનું વજન ઘટવા લાગે છે અને વજન ઓછું લાગવાના કારણે બાળકની કમજોરી આપ જોઈ શકો છો. બાળક કમજોર થવા લાગે છે, એની રોગ પ્રતિકારક શક્તિ સક્ષમ નથી હોતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એવું કહે છે, 2018નો એક રિપોર્ટ એવો કહે છે કે 662 મિલિયન બાળકો ઓછા વજનવાળા હતા. 2018માં 662 મિલિયન બાળકોનું વજન ઓછું હતું, જે બાળકો જન્મ્યા હતા 2018માં એની વાત કરી છે. બાળકની ઊંચાઈ છે એ પણ જો ઓછી હોય, એનું કદ જો ઓછું હોય તો બાળક મંદ બુદ્ધિનું જન્મે છે, એ મંદ બુદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે એનું વજન, એની ઊંચાઈ અને એની ઉંમરના આધારે એને ખોરાક એને મળવો જોઈએ. જો બાળકનું કદ ઓછું હોય ત્યારે મંદ બુદ્ધિ પ્રાપ્ત કરે છે. રોગ પ્રતિકારક શક્તિ બાળકમાં જોવા મળતી હોય છે. પોષક તત્વોનું જો સેવન ઓછું કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિને વિકાસ કરતું અટકાવે છે અને શ્વેતકણોનું ઉત્પાદન ઘટી જતું હોય છે અને જેના કારણે બાળકના અંદર જે ફેફસાઓ છે, જે આંતરડાઓ છે એને નુકસાન કરે છે, જેના કારણે અલગ અલગ પ્રકારના ચેપ લાગવાની સંભાવના હોય છે. અને જે તંદુરસ્ત બાળકો છે એના કરતાં કુપોષિત બાળકો જે છે એમને ચેપ લાગવાની સંભાવના સૌથી વધારે હોય છે, કારણ કે એ રોગ પ્રતિકારક જે શક્તિ છે એ એમની નબળી થઈ ગઈ હોય છે. થાક અને ચીડિયાપણું. કુપોષણવાળા બાળકો ઘણીવાર ઓછી ઉર્જા દર્શાવે છે. નાના બાળકોમાં તે કુપોષણનું એક લક્ષણ હોઈ શકે છે. સતત રડ્યા કરે છે અને એમને થાક લાગે, ચીડિયાપણું થાય. પોષક તત્વો ઓછા હોય બાળકોની અંદર, એનું સેવન ઓછું કરવામાં આવે તો એના વિકાસને પણ અસર કરે છે. ક્યારેક બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ ના મળે તો થાક વધારે લાગે છે અને એની જે કુશળતા છે એમાં એ અવરોધ ઊભો કરે છે. બાળકમાં ચોક્કસ કોઈ કુશળતા હોય છે, એ બાળકની કુશળતા આપણે ઓળખવી જોઈએ, પરંતુ એના પૂરતા પ્રમાણમાં જો ખોરાક ના મળે તો એ કુશળતાનો વિકાસ છે એ થઈ શકતો નથી અને બાળક એનો ભોગી બનતું હોય છે. વિદેશની વાત કરી, વિશ્વની જ્યારે વાત કરી તો ત્યારે ચોક્કસ આપણે ગુજરાતના નાગરિક તરીકે આપણે ગુજરાત રાજ્યની ચિંતા આપણે કરવી જોઈએ. હું ગુજરાતી છું તો ગુજરાતના નાગરિક તરીકે મારી ચોક્કસ એની વાત કરવી જોઈએ આજે કે જૂન 2015માં
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગનો એક સર્વે થયો હતો. હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારનું એવું કહે છે કે 33 જિલ્લાઓમાંથી 9 જિલ્લાઓમાં અતિ ગંભીર કુપોષિત બાળકો છે. એટલે હું એવું માની શકું કે લગભગ 30% જેવું જે ગુજરાતના જે જિલ્લાઓ છે એમાંથી 30% જે જિલ્લાઓ છે એમાં જે બાળકો જન્મે છે એ અતિ ગંભીર કુપોષિત બાળકો જન્મે છે. ખાસ કરીને જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, દાહોદ, નર્મદા જિલ્લો જે છે, આવા જે જિલ્લાઓ છે એ જિલ્લામાં સૌથી વધારે અતિ ગંભીર કુપોષિત બાળકો જોવા મળે છે. ગુજરાતમાં અતિ ગંભીર કુપોષિત બાળકોની જો સંખ્યા જોવામાં આવે ત્યારે 1,47,455 છે. જૂન જુલાઈ 2015ના રિપોર્ટ અનુસંધાને ગુજરાતમાં આટલા બાળકો ગંભીર કુપોષિત બાળકો છે. ગંભીર કુપોષિત એટલે અતિ ગંભીર કુપોષિતમાં એનો સમાવેશ થાય છે. વિચારવા જેવી વસ્તુ છે મિત્રો કે ગુજરાતમાં 1,47,000 બાળકો જો અતિ ગંભીર કુપોષિત હોય તો આપણે એક ચિંતાનો વિષય કહી શકાય. ગુજરાતમાં મધ્યમ ગંભીર કુપોષિત બાળકોની જો સંખ્યા જોવામાં આવે તો 2,73,133 છે. ગુજરાતમાં કુલ કુપોષિત બાળકોની સંખ્યા જોવામાં આવે તો 31,96,294 છે. આ જે સંપૂર્ણ જે તમને મેં આંકડા આપ્યા છે એ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જૂન જુલાઈ 2015ના છે. દોસ્તો, આ આંકડા ઉપરથી તમને ચોક્કસ વિચાર આવવું જોઈએ કે ગુજરાતમાં બાળકોની કુપોષણની સમસ્યા કેટલી ગંભીર છે. છતાં જોઈએ એટલા પ્રમાણમાં જાગૃતિ હજી પણ આ દેશમાં, આ ગુજરાતમાં, આપણા જિલ્લાઓમાં નથી આવી. કોઈ અધિકારી યા તો કોઈ રાજકીય નેતાએ કોઈ કારણોસર ભ્રષ્ટાચાર કર્યો હોય તો એનું મીડિયાવાળા, સામાજિક કાર્યકર્તાઓ, સોશિયલ એક્ટિવિસ્ટ આ લોકો એને કેટલું બધું મીડિયામાં ચગાવતા હોય છે. નો ડાઉટ એનો પણ વિરોધ નથી થવું જોઈએ, ભ્રષ્ટાચાર વિરોધ થવો જ જોઈએ. સાથે સાથે આવી જે સમસ્યાઓ છે જે સમાજને તોડવાનો પ્રયત્ન કરે છે એને પ્રાધાન્ય આપવું જોઈએ, એના પણ ગંભીર વિચારણા કરવી જોઈએ. ભ્રષ્ટાચાર હોય, ગરીબી હોય, બેકારી હોય, એને જેટલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એટલું કુપોષણની જે સમસ્યા છે એને પણ જનજાગૃતિ માટે, સમાજને જાગૃત કરવા માટે મીડિયાવાળા મિત્રોને વિનંતી છે કે આપ આવા સર્વે કરો, એનાલિસિસ કરો. આ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં કુપોષણની સમસ્યા કેવી રીતે આપણે કાબૂમાં લાવી શકીએ અથવા કુપોષિત જિલ્લાઓ કેવી રીતે આપણે એમાંથી બહાર લાવી શકીએ તો જ આ ગુજરાતનો વિકાસ ચોક્કસ થશે એવું હું આપની પાસે આશા વ્યક્ત કરું છું. કુપોષણ અટકાવવા માટેના પગલાં ગુજરાતમાં, દેશમાં જ્યારે કુપોષિત બાળકો જન્મે છે એને અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ? તો સૌથી પહેલાં એવું કહી શકાય કે સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતું પોષણ આપવું જોઈએ. માતા જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે એને પહેલા મહિનાથી 9મા મહિના સુધી સંપૂર્ણ એને આહાર આપવો જોઈએ. પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પાણી, ફ્રૂટ, લીલા શાકભાજી, કઠોળ આ તમામ પ્રકારના એને આહાર મળવો જોઈએ. એવી રીતે ધાત્રી માતાઓને પણ પોષણ આપવું જોઈએ. બાળકને જન્મ આપ્યા પછી માતાને પણ આહાર પૂરતો મળે તો એ માતા જ્યારે પોતાના બાળકને બ્રેસ્ટ ફીડિંગ
જ્યારે એને ખોરાક આપે છે તો એ બાળકને પણ એને પૂરતો ખોરાક મળે એટલા માટે ધાત્રી માતાઓને પણ પૂરતું પોષણ મળવું જોઈએ. સમયસર રસીકરણ કરવું જોઈએ. બાળક જ્યારે જન્મે છે ત્યારે જે રસી એમને આપવામાં આવે છે એનું પૂરેપૂરું સંપૂર્ણ એનો ડોઝ આપણે એને બાળકને અને માતાને મળી લે એવો પ્રયત્ન કરવો જોઈએ. બાળક જ્યારે જન્મ છે ત્યાંથી 6 મહિના સુધી સતત એને જેટલી ટાઈમ બાળકને ખોરાકની જરૂર હોય ત્યારે માતાઓએ સ્તનપાન કરાવવું જરૂરી છે. ખોરાકમાં સ્વચ્છતા રાખવાની જરૂર છે. માતા જે ખોરાક લે છે એ સ્વસ્થ હોવો જોઈએ, સારો હોવો જોઈએ અને તાજો હોવો જોઈએ. જ્યારે સગર્ભા બહેન હોય ત્યારે એને પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા થતી હોય, સ્વાભાવિક વસ્તુ છે, આપણે એને આવકારીએ છીએ. પરંતુ બને ત્યાં સુધી આવા લારી ગલ્લા ઉપર જે ખોરાક મળતા હોય છે એને આપણે ન અપનાવવા જોઈએ. એનો 9 મહિના જેવું, 10 મહિના, 12 મહિના જેવું એને આપણે એનાથી દૂર રહેવું જોઈએ અને ઘરે બનેલા તાજા ખોરાક ઉપર આપણે એને પ્રાધાન્ય આપીશું તો જ આપણું બાળક તંદુરસ્ત જન્મ આપશે. પાણી ઉકાળીને પીવું જોઈએ. ખરેખર તો રૂટિન લાઈફમાં ડેલી પણ પાણી ઉકાળીને જ પીવું જોઈએ. સામાન્ય માણસોએ પણ પાણી ઉકાળીને પીવું જોઈએ. કારણ કે પાણીની અંદર ક્યાંક જીવજંતુ ક્યાંક પડ્યા હોય, 1-2 દિવસનું જૂનું પાણી આપણે પીતા હોઈએ તે પાણી ઉકાળેલું હોય તો એના જીવજંતુ છે નષ્ટ થતા હોય છે. ખાસ મહત્ત્વની વસ્તુ છે, 2 બાળકો વચ્ચે યોગ્ય અંતર જાળવવું જોઈએ. જે 2 બાળકો છે એની વચ્ચે અંતર જાળવવું જોઈએ. બને ત્યાં સુધી અમે 2, અમારા 2 જે છે એ 2 વર્ષ 3 વર્ષનો જે સમયગાળો વચ્ચે હોય છે 2 બાળકો વચ્ચે એ યોગ્ય છે, પણ પૂરતા પ્રમાણમાં એને ન્યાય આપી શકાય એટલા માટે 2 બાળકો વચ્ચે યોગ્ય અંતર જાળવવું ખૂબ જરૂરી છે. આપ સ્લાઇડમાં જોઈ શકો છો કે બાળકમાં કુપોષણની ઓળખ. બાળકને કેવી રીતે ઓળખી શકાય કે આ બાળક કુપોષિત છે? સૌથી પહેલું બાળક જે છે ઉપર એની બહેન કે એના ભાઈએ એને તેડ્યું છે. બીજું, માતાએ એના બાળકને ગોદમાં લીધેલું છે. ત્રીજા નંબરના જે ચિત્ર છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે બહેન જે છે એના નાના ભાઈને ખોરાક ખવડાવે છે. આ દેશની સન્નારીઓ દીકરીઓને સલામ છે કે પોતે ભૂખી રહીને પણ પોતાના બાળકને અને પોતાના પરિવારને ભોજન આપતી હોય છે. એટલે આ બાળકો જે છે એ બાળકો ચિત્ર ઉપરથી જ આપણે ફલિત કરી શકીએ કે આવા બાળકોને આપણે કુપોષિત બાળકની એક ઓળખ બની જતી હોય છે. કુપોષિતથી ઘણા બધા રોગો થતા હોય છે, ઘણા બધા ચેપી રોગો થતા હોય છે, ઘણી બધી બીમારીઓ થતી હોય છે. પણ ખાસ કરીને બાળકો ઉપરને જોવા જઈએ તો ક્ષય એટલે કે ટીબીની જલ્દી અસર થતી હોય છે. ટીબી જે ક્ષય છે એ ખૂબ જોખમી રોગ ગણી શકાય. બાળકને શરદી થાય, ઉધરસ આવે, તાવ આવે, એ જે બીમારી એના લક્ષણો છે, જે બીમાર થાય છે એ કદાચ બીમારીમાંથી બહાર નીકળી શકે, એને યોગ્ય ટ્રીટમેન્ટ અને યોગ્ય સારવાર આપવામાં આવે તો શરદી પણ મટી શકે છે, તાવ પણ મટી શકે, ઉધરસ પણ મટી શકે. પરંતુ ગંભીર બીમારી અથવા તો ચેપી રોગ જ્યારે લાગે છે ત્યારે બાળકને એમાંથી બહાર લાવવું બહુ મુશ્કેલ હોય છે, બહુ તકલીફવાળું કામ છે. એટલે આવા અનેક રોગોથી બચાવવા માટે બાળકને પૂરતો ખોરાક, પૂરતું પોષણ આપવું જોઈએ. બાળકમાં પોષણ, સર્વશ્રેષ્ઠ આહાર એને ખરેખર આપવો જોઈએ કે બાળકને જો સર્વશ્રેષ્ઠ આહાર આપવામાં આવે, જુદા જુદા પ્રકારના ખોરાકો એને આપવામાં આવે તો એને જે શરીર છે એ મજબૂત બાંધો બનતો હોય છે. અને જુદા જુદા ખોરાક જે છે એ આપણા શરીરમાં જુદા જુદા કાર્યો કરતા હોય છે. પાચન કરે, પોષણ કરે, વહન કરે, સંગ્રહ કરે, ચયાપચય
જે ક્રિયાઓ થતી હોય છે એ ક્રિયાઓને આપણે પોષણના ભાગમાં જોઈ શકાય અને એનો સમાવેશ આપણે કરી શકતા હોઈએ છીએ. પ્રત્યેક આહારના મૂળભૂત ઘટકો હોય છે, જેમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થ, ખનિજ ક્ષારો, વિટામિન, પાણીનો સમાવેશ થતો હોય છે. વધારે માત્રામાં પોષક ઘટકોની દૈનિક જરૂરિયાત વધારે પ્રમાણમાં હોય છે. વિટામિન ને પોષક તત્વો જો પૂરતા પ્રમાણમાં આવે તો એ આહાર તંદુરસ્ત આહાર આપણે એને માની શકીએ. ક્યાંક પ્રોટીન કે ચરબીની ઉણપ હોય તો એ આહારને આપણે પોષક આહાર નથી ગણતા. પાણી પણ પૂરતા પ્રમાણમાં આપવું જોઈએ. ખોરાકની સાથે સાથે પાણી પણ એટલી જરૂરી છે. ચરબીની પણ જરૂર છે, પોષક ઘટકોની પણ જરૂર છે, અને એના દ્વારા રુધિર એટલે લોહી બનવાની ક્રિયા થતી હોય છે. તમામ અંગો જે છે, તમામ જે કોષો છે એ મજબૂત બનતા હોય છે. ખોરાક જ્યારે શરીરમાં જાય છે, એનું પાચન થાય છે અને એના દ્વારા એ પૂરતા પ્રમાણમાં પોષણ મળતું હોય ત્યારે એ બાળકનું જે શરીર છે, જે બાંધો છે એ મજબૂત થતો હોય છે. અને બાળક મજબૂત બાંધો થાય તો એ બાળકની યાદશક્તિ, સમજણ શક્તિ, માનસિક વિકાસ, શારીરિક વિકાસ મજબૂત થતો હોય છે. ક્યારેક ક્યારેક સૂક્ષ્મ પોષક ઘટકોની પણ ત્યાં જરૂરિયાત ઊભી થતી હોય છે. પોષક ઘટકો પૈકી ખનિજ ક્ષારોમાં કેલ્શિયમ, લોહ તત્વ, આયોડિન, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરેનો સમાવેશ થતો હોય છે. અને આ ઘટકો જો છે એ દૈનિક જરૂરિયાત હોય છે. એવું નથી કે આજે કેલ્શિયમ મળ્યું તો ચાલશે, કાલે લોહ તત્વ મળશે તો ચાલશે, પરમ દિવસે આયોડિન મળશે. ના, આ જે તત્વો છે, જે ઘટક તત્વો છે એ ડેલી એમના પ્રમાણમાં મળવા જ. જો પૂરતા પ્રમાણમાં ન મળે તો એ જે બાળક છે એ તંદુરસ્ત બાળક બનતું નથી અને એના કારણે એ કુપોષિત બાળકને વ્યાખ્યામાં આપણે ગણી શકતા હોઈએ છીએ. વિટામિન એ છે, વિટામિન બી, B12, ફોલિક એસિડ, આવા બધા જે વિટામિન્સ જે છે એ પણ પૂરતા પ્રમાણમાં જરૂરિયાત છે. પૂરતા પ્રમાણમાં કેલરીની પણ જરૂરી છે. જ્યારે પુખ્ત સ્ત્રી હોય એને પણ પૂરતા પ્રમાણમાં કેલરી, વિટામિન્સ મળવી જોઈએ. સગર્ભા બહેન હોય છે એને શરીરને કેટલી કેલરીની જરૂર છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આ તમામ પ્રકારના પોષક ઘટકો, પોષક તત્વોને આપણે આવરી લેવા જોઈએ. અને દિવસની જે ક્રિયા છે, જે આપણે કામકાજના રોજગાર ધંધા હોય, ઘરમાં કામકાજ કરતા હોઈએ અને એને અંદર આવા પોષક તત્વોનો જો ઉણપ હોય તો એ કામમાં આપણે સફળ થતા નથી. જો પૂરતા પ્રમાણમાં જો એને પોષક ઘટકો લેવામાં આવે તો એ કામ જે છે એ સંપૂર્ણ રીતે આપણે એમાં સફળ થતા હોઈએ છીએ. કાર્બોહાઈડ્રેટની આપણે વાત કરી. ચરબી, પ્રોટીનમાંથી શક્તિ મળે છે. એક કેલરીમાંથી એક વર્ષનું બાળક હોય તો એને 110 કેલરી જોઈએ. 12 થી મોટી ઉંમરની છોકરી હોય તેને 1900 થી 2100 કેલરી જોઈએ. સ્ત્રીને શ્રમ કરતી, ખેતીવાડી કરતા હોય, શ્રમ કરતા હોય એવી જે સ્ત્રી છે એને 1900 થી 21 કેલરીની જરૂર પડે છે. ખોરાકમાં મુખ્યત્વે જે શક્તિ આપે છે, જે ખોરાકમાંથી જે શક્તિ આપણને પ્રાપ્ત થાય છે એ છે તેલ, ઘી, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ચોખા, ગોળ, ખાંડ, માખણ, શિંગદાણા, બટાકા અને શક્કરિયાનો સમાવેશ થાય છે. આવા અલગ અલગ જે ખોરાકો છે એમાંથી આપણને પૂરતા પ્રમાણમાં શક્તિ મળે છે,
પ્રોટીન્સ મળે છે ને વિટામિન્સ મળતા હોય છે. આપણે વાત કરી સમગ્ર વિષયની કે કુપોષણ એક સામાજિક સમસ્યાની સરસ આપણે આજે ચર્ચા થઈ, વિચારણા થઈ. દેશના ભાવિ માટે, રાજ્યના ભાવિ માટે, દેશના નાગરિક તરીકે બાળકોના વિકાસ માટે આપણે શું કરી શકીએ? બાળકોને, કુપોષિત બાળકો જે છે એ બાળકો ભવિષ્યમાં હવે જે બાળકો જન્મ આપવાના છે એ બાળકો કુપોષિત ન જન્મે એના માટે આપણે શું કરી શકીએ એની વિગતે આપણે ચર્ચા કરી. બાળક એ દેશનું ભાવિ છે. જે દરેક બાળક એ આપણા દેશનું ભવિષ્ય ગણાય છે. બાળકનો જે તંદુરસ્ત બાળક જે છે એ એનો મૂળભૂત અધિકાર છે. જીવન જીવવાનો એનો મૂળભૂત અધિકાર છે. વ્યક્તિ હોય કે બાળક હોય, આ ભારત દેશના બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે અને આપ સૌ જાણો છો કે જીવન જીવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. એટલે બાળકને પણ એને જીવવાનો અધિકાર છે. બાળકનો જે ઉછેર છે એ સમાજની જવાબદારી છે. દરેક સમુદાય, દરેક સમાજને બાળ ઉછેરની જવાબદારી હોવી જોઈએ. બાળકનો ઉછેર કેવી રીતે કરવો, એનો સંસ્કાર કેવી રીતે આપવા, ભારતીય સંસ્કૃતિના વિચારો એ બાળકમાં કેવી રીતે આપણે આપવા, એ તમામ જવાબદારી એ સમાજના નાગરિક તરીકે આપણી પોતાની હોય છે. બાળકોને પૂરતું પોષણ મળવું ખાસ જરૂરી હોય છે. પોષણ કેવી રીતે મળવું, કેવી રીતે આપવું અને ક્યાંથી મેળવવું એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન આવે છે. બાળકને કયા ટાઈમે એને ખોરાક આપવો, બાળકને કેટલા પ્રમાણમાં ખોરાક આપવો, બાળકને કેવો ખોરાક આપવો એ પણ આપણા પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આપ સૌ જાણો છો કે હોટલો હોય, રોડ ઉપર જે લારીઓ હોય, ખુલ્લા લારી ઉપર જે ખોરાક લઈને લોકો ફરતા હોય છે એમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન્સ ન મળે, ઉલટાનું એમાંથી ચેપી રોગો થતા હોય છે. અત્યારે પિઝા બર્ગરની જે લત લાગે છે બાળકોમાં, એ બાળકોનો વિકાસ રૂંધાઈ રહ્યા છે. બાળક મેદસ્વીપણું પ્રાપ્ત કરી રહ્યું છે. ફાસ્ટ ફૂડના કારણે બાળકોનો જે વિકાસ છે એ અટકી ગયો છે. એટલે બાળકોને પૂરતું પોષણ મળવું જોઈએ. લાસ્ટમાં મારે મિત્રો એટલું જ કહેવું છે કે મારે છેલ્લે આપણે એટલું જ કહેવું છે મિત્રો કે પ્રત્યેક બાળક મહત્વનું છે. આ ધરતી ઉપર જે જન્મે છે, આ ભારત દેશમાં, અખંડ ભારતમાં જે બાળકો જન્મે છે એ તમામ બાળક આપણા માટે મહત્વનું છે. એ બાળકોનો વિકાસ થાય, બાળકો તેજસ્વી પામે, યશસ્વી પામે. એટલા માટે આપણે એક સમાજ કાર્યકર તરીકે, એક સમાજના નાગરિક તરીકે, આ દેશના નાગરિક તરીકે આપણે એની કાળજી રાખવી જોઈએ. આપણા સર્વ સાથે મળીને હું આપ સર્વને વિનંતી કરું છું, સામાજિક સંસ્થાઓને, સરકારી અધિકારીઓને, સરકારશ્રીને, આ વિષય સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓને, વિષય નિષ્ણાતોને, આરોગ્ય સાથે સંકળાયેલા તમામ અધિકારી, પદાધિકારી, આ દેશનું જે સતત ચિંતન કરી રહ્યા છે, આ દેશના વિકાસ માટે શું કરી શકાય એનું સતત જે ચિંતા કરી રહ્યા છે એવા ભાવિ નાગરિકોને વિનંતી કરું છું કે ભવિષ્યમાં બાળક કુપોષિત ના જન્મે, આ દેશમાં તંદુરસ્ત બાળક જન્મે એ માટે હું આપ સર્વને આગ્રહપૂર્વક, વિનંતીપૂર્વક, નમ્રપૂર્વક કહું છું. મારી અંગત એક લાગણીને
હું આપણે વિનંતી કરું છું કે બાળકના કુપોષિત બાળક ન જન્મે એના માટે પૂરતું ધ્યાન આપીએ. બહેન દીકરીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક લે, આહાર લે, જીવન જરૂરિયાત જે ખોરાક છે એનો ભરપૂર ઉપયોગ કરે. પ્રત્યેક બાળક મહત્ત્વનું છે. છેલ્લે મારે એક જ શબ્દ કહેવો હોય તો કહી શકાય, તેજસ્વી બાળક, તેજસ્વી ભારત. આભાર.